નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 18/6/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધાર પરથી કઈ અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ગુરુવાર અને શુદ્ધ પક્ષની ચોથનો પવિત્ર સુયોગ છે. આજના દિવસે સાંજે વિનાયક ચતુર્થીનું વ્રત અને પૂજન કરવામાં આવશે. ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. જ્યારે ચોથની તિથિ એ વિઘ્નહર્તા ગણપતિજીને સમર્પિત માનવામાં આવે છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારું ભાગ્ય બળ ખૂબ જ મજબૂત રહી શકે છે, તેમજ ધાર્મિક કાર્યોમાં તમે સારી રીતે અગ્રેસર રહેશો, એટલે કે મોખરે રહેશો. તમારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી તો તમને સર્વ પ્રોત્સાહન અને માન સન્માન પણ આજે સારું એવું મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ વિનાયક ચતુર્થીના પ્રભાવથી તમારા અટકેલા કાર્યો આજે સંપૂર્ણ રીતે સારી રીતે આજે પૂર્ણ થશે, પરંતુ તમને નાણાં પરત મળવાના માર્ગ પણ આજે સારી રીતે મોકળા બની શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે આજે તમને દાંપત્ય જીવનમાં મધુરતા અને સુમેળ સારો એવો જળવાઈ રહેશે. તમને આજે વ્યાપારિક ભાગીદારીથી પણ સારો એવો મોટો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ ખાસ કરીને જાહેર જીવનમાં પણ તમારી સારી એવી આજે પ્રતિષ્ઠાઓ વધી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્યમાં સારો એવો સુધારો જણાઈ શકે છે. આજે તમારા નકારાત્મક વિચારોથી તમારે થોડું દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. આજે ખાસ કરીને ગણેશજીની આરાધના કરવાથી તમને સારી રીતે માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભક્તિનો આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને આકસ્મિક રીતે પણ ધન લાભ સારો એવો થઈ શકે છે. તેમજ ખાસ કરીને સંતાનોનું સુખ પણ તમને સારું એવું મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠાણક. કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન મકાન કે વાહન ખરીદવાના પણ જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આજે તમારા સરળતાથી ઉકેલાઈ શકે છે. આજે તમને ખાસ કરીને કૌટુંબિક વાતાવરણ પણ સારું એવું આનંદમય રહી શકે છે. આજે તમારા માતાનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રટક. તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસિક કાર્યો અને નિર્ણયોમાં મોટી સફળતાઓ મળી શકે છે. આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પણ વધુ ગાઢ મજબૂત બની શકે છે. તેમજ ખાસ કરીને આજે તમને ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો છે, જેથી તમે ટૂંકી મુસાફરીઓ પણ આજે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આર્થિક સ્થિતિ તમારી સફળ બની શકે છે. તેમજ તમારી મધુર વાણીથી કુશળતાથી તમારા અટકેલા કામો આજે સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. તેમજ પરિવારમાં પણ આજ સારું એવું ખુશીનું વાતાવરણ રહી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો
અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે આજે તમને આત્મવિશ્વાસ અને માનસિક ઉત્સાહ સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ આજે ખાસ કરીને તમારી નવી નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમે નવી નવી યોજનાઓ પણ આજે શરૂ કરી શકો છો. આજે ખાસ દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર સારી એવી રહી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે આજે તમારે બિનજરૂરી ખર્ચો અને બજેટ ઉપર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમને વિદેશથી પણ જોડાયેલા કાર્યો કે વેપારમાં તમને સારી સફળતાઓ મળી શકે છે. વિદેશથી જોડાયેલા કાર્યો હશે એમાં તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. આજે તમને આધ્યાત્મિક ચિંતન પણ તમારો સારો એવો આજે વધી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે આજે તમને આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ એટલે કે વધારો થઈ શકે છે. આજે તમારે ખાસ કરીને લાંબા ગાળાના સમયથી અટકેલા તમારા જે કઈ નાણાકીય કામો છે તે આજે સારી રીતે પૂર્ણ થઈ શકે છે. ખાસ કરીને મિત્રો સાથેનો પણ તમારો સાથ સહકાર આજે ઉત્સાહ સારો એવો આજે વધી શકે છે. તમારા મિત્રો સાથેનો સાથ સહકાર પણ ઉત્સાહભર્યો રહી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં બચત જથક. મીન રાશિ વાળા માટે આજે તમને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના શ્રેષ્ઠ યોગો છે. તમારે આજે પિતૃપક્ષ કે વડીલો તરફથી પણ તમને સારો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ સામાજિક તમારું માન સન્માન તો સારું આજે વધી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર. આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને પીળા ફૂલ કે ચણાની દાળ અર્પણ કરવી અને માથા પર કેસરનું તિલક કરવું તે પણ સારું માનવામાં આવે છે. બીજું આજે વિનાયક ચતુર્થી હોવાથી ગણપતિ મહારાજને 21 દુર્વા 21 રોકડના સિક્કાની ગાંઠ ચડાવી અને મોદક એટલે લાડુનો ભોગ ધરાવો તે પણ ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે ભગવાન ગણપતિ મહારાજના મંત્ર ઓમ નમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવો જે તમામ આપણા વિઘ્નોને દૂર કરનાર માનવામાં આવે છે. તે પણ સારું એવું માનવામાં આવે છે. તેથી આજે ગરમીની ઋતુ છે, ખાસ કરીને ઉનાળાના દિવસો હોવાથી તરસ્યા લોકોને ઠંડા જળની વ્યવસ્થા કરવી અથવા પક્ષીઓને કુંડા ભરવા અગાસી ઉપર પાણીની વ્યવસ્થા કરવી તે પણ સારું એવું પુણ્ય ફળ અને પ્રાપ્તિ આપણને સારી એવી થાય છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પર કંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 18/6/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ છે. હવે આપણે તારીખ 18/6/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી ચોથ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:34. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 18:58 સુધી. ત્યારબાદ પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર 11:32 સુધી. ત્યારબાદ આશ્લેષ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વ્યાઘાત યોગ 17:35 સુધી. ત્યારબાદ હર્ષણ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિક કરણ 8:13 સુધી. ત્યારબાદ વિષ્ણુભદ્રા કરણ 18:58 સુધી. ત્યારબાદ બવ કરણ 29:53 સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની સુંદર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની સુંદર રાશિ આવશે કર્ક રાશિ છે નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.